सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठोऽध्याय 37 શ્લોકથી 37 આપણે શરૂ કરવાનું છે. 35 ને 36 બોલી લઈએ. શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન વાચ असंशयं मा बाहो मनो दुर्निग्रहं चलम् संयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वैराग्येन च गृह्यते असंशयात्मना योगः असंशयात्मना योगः दुष्प्राप इति मे मतिः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता वश्यात्मना तु यतता शक्यो वक्तुम् उपायतः शक्यो वक्तुम् उपायतः. એટલે ગઈકાલે આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી કે અર્જુને પૂછ્યું કે મારું મન ચંચળ છે અને કીધું બધાનો આ સમસ્યા છે. પહેલો જ પ્રશ્ન થાય કે ધ્યાન કરવા બેસીએ જપ કરવા બેસીએ એટલે મન દોડે છે. એટલે ભગવાન કે સાચી વાત છે. એટલે ગઈકાલે કહ્યું એ પ્રમાણે ગુરુજી શિષ્યના પ્રશ્ન એટલે આવકાર્યો. અને બીજો અર્થ આપણે એ પણ જોયો તો ગઈકાલે કે પહેલાં તો આપણી સમસ્યા છે એ સ્વીકારીએ કે હવે આ
હું અમારા હાથમાં નથી, તો પછી આપણે એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ. અને એના ઉપાય ભગવાને બતાવ્યો કે અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે કયો અભ્યાસ? આપણે જો 2 પ્રકારનો અભ્યાસની વાત કરી હતી ગઈકાલે. એક તો આ જે શોભનાધ્યાસ છે, જે આપણને ટેવ જ પડી ગઈ છે કે આ જગત મને સુખી કરશે, આ જગત મને દુઃખ આપનાર બંને છે. એમાંથી વૈરાગ્ય શોભનાધ્યાસ અસરકારક જે બની ગયો છે. ત્યારે કંઈ પણ વસ્તુ જોઈએ એટલે આપણા પર એના પર અભ્યાસ કરીએ. આ વસ્તુ સારી છે માટે મને જોઈએ છે, આ વસ્તુ કે વ્યક્તિ સારી છે તો એના માટે પ્રયત્ન થયો તો આપણા ઉપર પણ અભ્યાસ કરે છે. હું આવો છું, આ છું. ખરેખર એ બધું જ આપણી અજ્ઞાનના કારણે આપણા પર કરેલો અભ્યાસ છે. અને એમાંથી મુક્ત થવું વારંવાર અભ્યાસ દ્વારા મને સમજાવી અને મુક્ત થયું. એનામાં જ આપણે વૈરાગ્ય પણ કહ્યું કે વસ્તુને જેવી છે તેવી જોવી, એને વૈરાગ્ય. એની પણ ચર્ચા ગઈકાલે વિસ્તારથી કરી હતી. અને એટલા માટે ભગવાન 36માં શ્લોકમાં કહ્યું કે અસંયતાત્મા ન યોગ દુષ્પ્રાપૈતિ મેં હતી. અર્જુન, મારો મત છે. મતિ એટલે બુદ્ધિ, આમ તો અભિપ્રાય. મારો અભિપ્રાય છે કે જે વ્યક્તિએ અસંયતાત્મા, આત્માનો અર્થ અહીંયા મન થાય છે, એટલે જેણે મનને વશ કર્યું નથી, જે મનનો ગુલામ છે, એના માટે આ યોગ એટલે કયો સમ્યક દર્શનવાળો યોગ સરળ નથી. પણ જેણે વશ્યાત્મના, જેણે મનને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, આપણે વેદાની ભાષામાં કહીએ જેનામાં શમ, બધા ને સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી એની વાત આગળ થઈ છે કે જેનામાં શમ અને દમ બંને છે. એને અહીંયા કહીશું વશ્યાત્મના, એટલે આમ તો મનને બસ કર્યું છે એટલે શમ નો ગુણ જેનામાં છે તે. અને સાથે સાથે કહ્યું છે પ્રયત્નશીલ છે. એને મૂલ્ય છે કે મારે આ જ્ઞાનમાં સ્થિત થવું છે, અને એટલા માટે મારા મનને હું મારા કાબૂમાં રાખું. એટલે હું જ્યારે ઈચ્છું ત્યારે મારું મન વિષયમાં જાય, અને હું ઈચ્છું ત્યારે ધ્યાન કે નિધિ ધ્યાન સન કે શ્રવણ મનન કરું હોય એ કરી શકું. એટલે યતતા પ્રયત્નશીલ છે. એના માટે ઉપાયતઃ, ઉપાયનો અર્થ ગઈકાલે કર્યો તો એ પ્રમાણે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા જે પ્રયત્ન કરે છે તો આ યોગ પ્રાપ્ત કરવો શક્ય છે. ભગવાને તો કીધું કે આ યોગ શક્ય છે, આનું નિદાન છે અભ્યાસ અને વૈરાગ્ય. પણ તોય અર્જુનને પ્રશ્ન થાય છે, બહુ સુંદર પ્રશ્ન કરે છે જે આપણે બધાને થાય. અને એ અર્જુન કરે છે 37માં શ્લોકમાં. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતઃ યોગાચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. એટલે અહીંયા અર્જુન પ્રશ્ન કરે છે કે અયતિ શ્રદ્ધયા ઉપેતઃ, શ્રદ્ધયોપેત છે ને, શ્રદ્ધયા અને પછી ઉપેતઃ. ઉપેત એટલે યુક્ત, અયતિ એટલે જેનું મન સમાહિત નથી તે. અને શ્રદ્ધયા ઉપેત, જેનામાં શ્રદ્ધા પણ છે. યોગાચલિત માનસ, યોગા એટલે યોગથી જેનું માનસ ચલિત થઈ ગયું છે, માંથી એ બહાર નીકળી ગયો છે. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, અને આ યોગની સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય તે ભગવાને કૃષ્ણ એનું શું થશે? એટલે આમ જોવા જઈએ તો એ મરણ પછીનું શું થશે એની વાત કરે છે. તો આપણે વિચારીએ તો પછી અયતિ એટલે યતિ છે
પણ કેવો છે અયત, એટલે જેને પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કર્યો નથી. એટલે જેમ આ ખરેખર તો અર્જુન અહીંયા સંન્યાસની વાત કરે છે કે જે વ્યક્તિ છે સંન્યાસી શું છે, એ વ્યક્તિએ વૈદિક અને લૌકિક કર્મનો ત્યાગ કર્યો છે અને સંન્યાસ લીધો છે. શેના માટે સંન્યાસ લીધો છે? કારણ કે ઘણી વખત સંન્યાસ લઈએ એ મજાના, લોકો આપણે આ માન આપે, મોટરમાં ફરવા મળે, લોકો વાહ કરે, બધું એના માટે ના. કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ મને હું પ્રવચન કરું તો લોકો મારી વાહ કરે. એટલે એક વ્યક્તિ વર્ષો પહેલાં આવેલી, બેન મને તમે આ બધા ભાગવતના શ્લોક શીખવાડી દો ને, મારે પ્રવચન કરું છું. એટલા માટે નથી સંન્યાસી બને. આ સંન્યાસી એટલા માટે બને છે કે અજ્ઞાનમાં સ્થિત થવા માટે. કયું જ્ઞાન છે? આપણે જોયું એ પ્રમાણે સર્વભૂતાનમ આત્માનમ, એ બધા પ્રાણીમાં આત્માને અને આત્મામાં બધાને જોવા માગે છે. આ પ્રકારની સમજણ માટે, એટલે કે એ સમદર્શી, એ સમદર્શી બનવા માટે એ સંન્યાસ લીધો છે. આવું જ શંકરાચાર્યનું નાટક વર્ષો પહેલાં જોયું હતું. ત્યારે એ શંકરાચાર્ય નાના છે અને ત્યારે એને પૂછે છે કે બધામાં આ સમદર્શન ક્યાંથી આવ્યા? તો કે સંન્યાસથી. તો કે હમ સંન્યાસી ભવામી, તો મારે સંન્યાસી બનવું છે. એટલે આ સમજણ સાથે એણે સંન્યાસ લીધો છે. એટલે કે આણે પોતાના સમાજમાંથી મળતા બધા જ ભોગને ત્યાગ કર્યો છે, પોતાની જાતને વંચિત રાખી છે. કારણ કે જો સંન્યાસ એને બધું છોડી દીધું. સ્વામીજી કે બર્નિંગ ધી બોટ. સંન્યાસ એટલે શું? એને બધા જ પ્રકારના ઉપલબ્ધ જે વસ્તુ છે બધું જ છોડી દીધું છે. એટલે સમાજમાં રહેતો હોય, કુટુંબમાં રહેતો હોય તો કુટુંબના સભ્યોનું ધ્યાન રાખે, બીજા બધાને મળવાનું થાય, ક્યારેક ભાઈ લગ્નમાં જાઓ, મજાના ફરવા જઈ શકે, બધું જ થઈ શકે. હા, એ બધાનો એને ત્યાગ કર્યો છે. હોટેલમાં જવાનું, થોડા દિવસ ત્યારે લોકો હોટેલમાં જાય, એ સુખથી વંચિત છે. એના કુટુંબના સભ્યોની કોઈ સભ્ય હોય તો ઘરમાં વાતે થાય. સંન્યાસી બન્યો છે, કોઈ આવે તો ઠીક છે, ન આવે તો આખો દિવસ થાય, કોઈ ન હોય તો કશું નહીં. કારણ કે આ બધાથી, એ બધા જ રોકાણમાંથી મુક્ત થયેલો છે. એટલે કે એણે ધર્મ, અર્થ અને કામ બધાનો જ ત્યાગ કર્યો છે. આની વાત કર્યા છે અર્જુન 37મા શ્લોકમાં. એ જ પ્રશ્ન કર્યા છે કે અયતિ શ્રદ્ધયા પોયતઃ. અયતિ એટલે શ્રદ્ધા, અયતિ છે એટલે કે જેને છોડતો છે પણ એનો પ્રયત્ન પૂરતો નથી. આપણે જોઈએ છીએ અયતિનો વધારે અર્થ, પણ આ વ્યક્તિ કે શ્રદ્ધયા ઉપેત, એને શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ગુરુમાં શ્રદ્ધા છે, એને શાસ્ત્ર જે કહે છે એને સ્વીકાર્ય છે, પ્રયત્ન કરે છે, પણ કેવું છે એ પ્રયત્ન પૂરતું નથી. શ્રદ્ધા ઉપેત, એને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ગુરુમાં શ્રદ્ધા છે, પણ અયતિ, એ પ્રયત્ન એનો પૂરતો નથી. ક્યાંક કંઈક પ્રતિબંધ આવે છે. એ પ્રતિબંધને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે. જેમ કે શાસ્ત્રનું શ્રવણ કર્યું, હવે ધ્યાન કરવા બેઠા અને ઊંઘ આવે. જો તમે ઊંઘ આવે એમ તે તમે શ્રવણ કરતા હોય ત્યારે ઊંઘ આવે. કેમ? કાં તો વધારે ખાધું હોય તો, કાં તો ન ખાધું હોય, ઊંઘ પૂરી ન કરી હોય. બધા પ્રતિબંધો, અવતિકુલો આવતા હોય એને પણ ખ્યાલમાં રાખીને બહાર લાવે છે. નહીં તો પછી કશા આવ્યા અચાનક, બહુ જૂના સંસ્કાર પડે, ઘણી વખત તો આગલા જન્મના પણ એ બહાર આવે અને માણસ વિક્ષિપ્ત થઈ જાય. આ બધાને માંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો જોઈએ. પણ આ યતિ છે ને, અયતિ છે ને, એટલો પ્રયત્ન કર્યો નથી. અથવા તો ઘણી વખત તમે જો રસાસ્વાદ ધ્યાન કરવા બેસે, એટલો બધો આનંદ આવે છે, હા, એટલી શાંતિ લાગે છે કે માણસને એમાંથી બહાર આવવાનું મન થાય નહીં. અને એમાંને અમારે એ બધામાંથી બહાર નીકળવું જોઈએ. શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે પ્રયત્ન કરી રસાસ્વાદ છે તો એમાં
કેવું છે કે આ રસાસ્વાદ સિવાય આ ખરેખર શાંતિ આવતી નથી, ક્યાંયથી ધ્યાનમાંથી નથી આવતી, તારું સ્વરૂપ છે. આ બધા જ પ્રયત્નો કરવા જોઈએ, પણ કોઈ કારણસર કંઈક કહેવાય ને કાફિલ રહી જાય માણસ. અને આવું તો બધાને થાય છે. એવું માનવાની જરૂર નથી કે ભાઈ આપણે બધા મહાન છીએ. ક્યાંક ગાફિલ રહી જાય અને માણસ અટવાય. અયતિ શ્રદ્ધયા પણ યોગાચરિત માનસમ, યોગમાં હજી સ્થિત થયો નથી. યોગાચરિત, યોગમાં એનું મન સ્થિર થયું નથી, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી નથી. પ્રયત્ન ચાલુ છે પણ થોડા પ્રયત્ન ખૂટે છે. એમ કહીને થોડાક પ્રયત્ન એના ખૂટે છે. એટલે કે યોગાચલિત માનસનું મન યોગમાંથી ચલિત થઈ ગયું છે. તો શું થશે? કંઈ ન થાય. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામ ગતિ કૃષ્ણ ગતિ, જેણે હજી યોગમાં સિદ્ધિ પ્રાપ્ત નથી કરી, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત નથી કરી, તો એનું શું થાય? એ પ્રશ્ન છે. તો આપણને ભાગવતના જ કેટલાક પ્રસંગો આપણને મદદરૂપ થાય. જેમ કે ભરત મુનિ રાજા હતા અને બધું છોડીને જંગલમાં જઈને ખૂબ તપસ્યા કરી, પણ પેલા હરણના બચ્ચું, હરણી તો મરી ગઈ, હરણના બચ્ચાને દયા આવી, હરણના બચ્ચા માટે એને ખૂબ પાળ્યું અને પછી એમાં જ એમ અટવાઈ ગઈ. એટલી મમતા થઈ ઘરનું બચ્ચું જ યાદ આવ્યું અને શરીર છૂટી ગયું. એટલે અહીંયા એવી વાત કરે છે, પ્રયત્નશીલ પણ છે અને કદાચ એનું શરીર છૂટી પણ જાય, હજી નિષ્ઠા પ્રાપ્ત નથી કરી. અને અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, નિષ્ઠા પ્રાપ્ત નથી કરી અને એ શરીર છૂટી જાય તો શું થાય? અથવા તો આવી રીતે ક્યાંક અટવાઈ ગયા, પછી બીજા જન્મમાં કે છે હરણી બન્યા. પણ એક બહુ મોટી વાત ભાગવતમાં કહે છે કે એમણે તપ એટલું બધું હતું, એટલી બધી એમણે તપ અને બધું કરેલું કે એને આગલા જન્મની યાદ હતી. એટલે કહે છે કે હરણનો જન્મ લીધો પણ એની માની સાથે એ રહેતા નહીં, દૂર જ રહેતામાંથી. અને એટલું જ નહીં, લીલા ઘાસ ચારોય નહોતા ખાતા, સૂકા પાંદડા ખાતા હતા. અને પછી આપણે ખબર છે કે પછીના જન્મ મનુષ્યનો પડ્યો, એટલે થોડું ઘણું કર્મ પૂરા કર્યા એટલે આશક્તિના લીધે. પણ પછી જળ ભરત કહેવાયા, કારણ કે ક્યાંય આસક્ત થવું જ નહોતું. એટલે ભણવાન મા બાપ સાથે પણ સંબંધ એટલો ન રાખ્યો, ભણ્યા પણ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ જ્ઞાનમાં નિષ્ઠ ન થાય તો પણ એનું કંઈ જતું નથી, કારણ કે પૂર્વના જે કર્મો છે ને એ નવા જન્મમાં પણ યાદ રહેતા હોય છે. ઘણી વખત સાંભળ્યું છે કે એક કૂતરો, કાળિયો કૂતરો, એ દરરોજ કથા થાય એટલે આવીને બેસે, શાંતિથી બેસે, કોઈ અવાજ નહીં, કંઈ નહીં, એને કથા સાંભળવા બેઠો હોય તેમ. અને કદાચ વચ્ચે ઓલા ગરબા ગાઈને ભજનીકો આનંદથી ઊભા થઈ જાય, ઊભા થઈ જાય અને ફરે, પણ કોઈને ભસવાન નહીં, કરવડાન નહીં. એવું કૂતરું નહીં, ઊંટને બધા ઘણા લોકોને જોયા છે કે જે પૂર્વજન્મમાં યતિ હશે પણ કોઈ નાના કર્મ, એટલે એવું નથી કે એને મનુષ્ય જન્મ જ મળે, કદાચ આવા નાના કર્મ ભોગવા માટે પશુઓની કે કીટીઓનીમાં જવું પડે, પણ એ લાંબો વખત રહે નહીં અને પાછા એ આવી જાય. એટલે ટૂંકમાં અલ્પ વખત સમય દ્વારા એને કહે છે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ અયતિ શ્રદ્ધયો પેત. એ સંન્યાસ લીધો છે પણ શ્રદ્ધા છે, પણ છતાં એનું શું થશે? યોગ ચલિતમાન, યોગમાં નિષ્ઠ થયું નથી. ને આવું ઘણી વખત બને. બધા મહારાષ્ટ્રી હંમેશા કહેતા, નીકળે थे હરિભજન કો કોટન લગે કપાસ. નીકળ્યા હતા હરિભજનમાં એટલે સંન્યાસ લીધો, પણ પછી હજી નિષ્ઠા પ્રાપ્ત ન કરી હોય અને સેવાના કર્મ લાગી જાય, યોગાના કંઈક કામમાં લાગી જાય. નિષ્ઠા પ્રાપ્ત થાય પછી બધું કરો. જ્યાં પશ્યન શૃણવન સંચિક્રન અસ્નન ગચ્છન સ્વપન સસન. શું છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વર્તતે નૈવ કિંચિત કરો મિતિ. એવી નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ પછી તમે ગમે તે સેવાનું કામ કરો ને, પણ એને ખબર છે કે હું આ કંઈ કરતો નથી. પેલો સંન્યાસી છે પણ હૃદય કોમળ છે, કોઈકને દુઃખી જોવે એટલે એને કામ, એને મદદ કરવા દોડી જાય, પછી એમાં દવાખાનું થઈ જાય, બધું થાય, કંઈ વાંધો નહીં. પણ જ્યાં સુધી નિષ્ઠા પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી
આમાંથી વિચલિત થવાના પૂરતા વિચલિત થવા માટે પૂરતા સંભાવના રહેલી છે. અને એટલા માટે કહે છે કે આ બધા મટકુને પણ છતાં અહીંયા તો એ વાત કરે છે કે અયતિ શ્રદ્ધા પેતમ, એનો પૂરતી સાવધાની નથી, પ્રયત્ન નથી, અને શ્રદ્ધા છે. શાસ્ત્રમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, અને છતાં યોગાચલિત માણસો. એટલે ઘણી વખત એવું પણ બને, આમ જે અહીંયા ભરતમાં મુનિ રાજાની વાત કરી એમ ઘણા લોકો સંન્યાસી બન્યા હોય પછી કદાચ કે બીજે અટવાય છે, ક્યાંક કોને કોઈક ધંધો કરવા લાગે, કોઈ સ્ત્રીમાં અટવાય, કંઈક થઈ શકે. પણ એ છતાં પણ એને એ અટવાતો નથી. આ પછીના શ્લોકમાં કહેવાના છે, પણ અહીંયા તો અર્જુન એ કહે છે કે જે પ્રયત્ન કરે છે અને છતાં યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી નથી, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત નથી કરી, તો એની શું ગતિ થશે? પ્રયત્ન કર્યો, હવે બીજો જન્મ મળે, બીજા જન્મનું શું થશે? હંમેશા થાય ને કે ભાઈ આટલી બધું મહેનત, બધા એના કર્મો જતા રહેશે અને નિષ્ઠા તો પ્રાપ્ત કરી નથી. અને આમ આપણે જોઈએ છીએ કે જે કર્મ કર્યા હોય એ કર્મ પૂરા થઈ જશે, તો કે ના, મહાત્માઓ કહે ને કે જેમ તમે કાગળ લખતા હોય અને ઊંઘ આવે એ સૂઈ ગયા હોય, આ બહુ પ્રતિત દ્રષ્ટાંત છે. અને પછી બીજા દિવસે ઉઠો ત્યારે શું કરો? કાગળ જ્યાંથી અધૂરો હતો ત્યાંથી શરૂ કરશો ને એમ. એટલે બધા કર્મોના જતા નથી. ચાલો, છતાં અર્જુન આગળ કહે છે, પણ આપણે પ્રશ્ન જોઈએ 3 શ્લોકમાં અર્જુન પોતાનો પ્રશ્ન કરે છે. હવે આવે છે એટલે ટૂંકમાં યોગા ચલિત માનસ અંતકાલે જેનું મન વિચલિત થઈ જાય છે, ભ્રષ્ટ સ્મૃતિ કંઈક ભૂલી જાય છે, અને એ યોગનું જે ફળ સમ્યક દર્શન છે એમાં એની સ્થિતિ ફળ થતી નથી. યોગનું ફળ શું? સમ્યક દર્શન. કારણ કે એના માટે આપણે જ વાત કરી કે સંન્યાસી શા માટે બન્યો છે? સમ્યક દર્શન માટે. કારણ કે સંન્યાસી પાછળ ઘણા લોકો ઇવન ધન પ્રાપ્તિ માટે, યશ કીર્તિ માટે, એ નહીં, સમ્યક દર્શન માટે. અને કદાચ એ સંન્યાસીનો હોય જે શ્રોતા સંન્યાસ નથી, તો એ પણ આ સત્સંગ કરે છે, અને સત્સંગ કરે છે, પ્રયત્ન પણ કરે છે, પણ ઘણી વખત પછી એવું સમય આવે કે એ લોકો બીજા કામ અટવાઈ જાય, વ્યવહારમાં. ભાઈ આના લગ્ન આવે છે, આનું આમ થયું, પેલું આમ થયું, સતત એમાં જ અટવાઈ ગયા હોય. ઘણી વખત એવું પણ બને. પણ તો પછી એનું શું થાય? કારણ કે એ વ્યક્તિ પણ સાંભળવા આવનારમાં પણ એટલા માટે આવતા હોય કે ભાઈ બે માણસોની ઓળખાણ થશે તો આપણે ધંધામાં કામ લાગશે, એ ભાવનાથી આવતા હોય. હવે આ કંઈક સમય નથી, કંઈક આ સાંજે શું કરવું ગમતું નથી, ચાલો ને જઈને કાન પવિત્ર થશે, એવું નથી. અને આ જ્ઞાનમાં નિષ્ઠા જ હોય છે, એવી વ્યક્તિ વાત કરે છે. અને છતાં કદાચ કોઈ કારણસર ક્યાંક બીજામાં અટવાઈ જાય તો એનું મરણ પછી શું થશે? એટલે અર્જુન સંન્યાસીના સંદર્ભમાં જ પૂછે છે કે એનું શું થશે ભગવાન? હવે આગળ જોઈએ 38મો શ્લોક. કશ્ચિન્નો ભય વિભ્રષ્ટઃ, કશ્ચિન્નો ભય વિભ્રષ્ટઃ, છિન્નાભ્રમ ઇવ નશ્યતિ, છિન્નાભ્રમમિવ નશ્યતિ, અપ્રતિષ્ઠો મહાબાહો, અપ્રતિષ્ઠો મહાબાહો, વિમૂઢો બ્રહ્મણઃ પતિ, વિમૂઢો બ્રહ્મણઃ પતિ. એટલે કશ્ચિત ન, પછી ન પણ છે, ઉભય વિભ્રષ્ટ, વિસર્ગ છે અર્ધોષનો, વિભ્રષ્ટ, છિન્ના ભ્રમ ઇવ નશ્યતિ, અપ્રતિષ્ઠો મહાબાહો, વિમૂઢો બ્રહ્મણ પતિ. આપ તો કેવા છો? મહાબાહો. મહાબાહો એટલે એક અર્થ થાય છે અર્જુન માટે સામાન્ય રીતે વપરાય છે, પણ ભગવાન માટે પણ અર્જુને અહીંયા એ શબ્દ વાપર્યો છે, જેના હાથ વિશાળ છે, એટલે મહાબાહો.
મહાન ભૂજાવાળા શ્રી કૃષ્ણ એ મહાભાવ શું બ્રહ્મણ પતિ એટલે ભગવાનના માર્ગે એટલે બ્રહ્મના માર્ગે જ્ઞાનના માર્ગે એને બ્રહ્મપતિ બ્રહ્મણ પતિ શું છે હે મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પતિ વિમૂઢ એટલે મોહિત થઈ ગયો છે ચલિત થઈ ગયો છે અને અપ્રતિષ્ઠિતા એટલે હવે એને કોઈ પ્રતિષ્ઠા અને કોઈ આધાર રહ્યો નથી તો શું કશ્ચિનનો ઉભય વિભ્રષ્ટ શું બંને બાજુથી વિભ્રષ્ટ થઈ જશે ભ્રષ્ટ થઈ જશે છિન્ન અભ્ર ઇવ નશ્યતિ આ દ્રષ્ટાંત છે કે છિન્ન અભ્ર નાનકડું વાદળ છે જેમ છિન્ન ભિન્ન થઈ જાય છે એમ આ બંને પાસેથી આપણે એનો નાશ થશે ઉભય ભ્રષ્ટ થઈ જશે કે બાવાના બે બેગડા એના જેવું થશે તો કે એવો પ્રશ્ન અર્જુનનો છે પછી આપણે જોઈએ છીએ ભગવાન શું બતાવે છે ઘરનો એને ઘાટનો એને એવું છે ને કાકું વાર્તા શું છે ખબર નથી પણ અહીંયા અર્જુન કહે છે આગળ ભગવાને કહ્યું કે વશ્યાત્મા તુ યતતા કયો શ્લોક છે જો વશ્યાત કયો છે ભગવાને જવાબ આપ્યો તે આપણે 36માં વશ્યાત્મા તુ યતતા શક્યો આપતું ઉપાયતઃ એટલે જે પોતાના મનને વશ કરે છે એને આ યોગ પ્રાપ્ત થાય છે ઉપાયતઃ ઉપાય એટલે કયો કીધો તો જ્ઞાન આપણે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા પ્રયત્ન કરે તો આ સમ્યક દર્શનમાં એ વ્યક્તિ સ્થિત થઈ શકે છે ખરી પણ મહત્વનું છે વશ્યાત્મના પોતાના મનને વશ કરવું અને ઘણી વખત સાધકને સાધના કર્યો ત્યારે એને કંઈક મારું મન તો વશમાં જ છે હું કહું એમ જ કરે હું કોઈ પ્રભાવમાં આવી શકું નહીં એવું થાય હું તો ક્યારે ક્રોધ ન કરું મને કોઈને ફસાઈ ન શકું એવું બની શકે પણ અને પોતે માની લાગે હું વશ્યાત્મા છું પણ આપણને ભાગવતમાં એમાં જોવા મળ્યું છે કે તમને આપણે ખ્યાલ હશે કે આપણે નદીમાં નાહતા હતા મહર્ષિ સોરભી અને અટવાઈ ગયા ઓલા માછલીની જળક્રિયા જોઈને અને કેટલા લગ્ન કર્યા એમણે એવી રીતે દેવર્ષિ નારદ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એ પણ લગ્ન ઓલી વિશ્વસુંદરીને જોઈને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા એટલે વશ્યાત્માના પોતાની વશ્યાત્મા જાણે છે પણ એ છતાં ઘણી વખત સાધારણ આવી વ્યક્તિ જો અટવાઈ જાય તો સાધારણ વ્યક્તિ આપણા જીવનને તો કેવું શું પડે એટલે ઘણી વખત ખોટો નિર્ણય થઈ જાય ઘણી વખત આવું થાય છે મેં તો બધું સાંભળી લીધું મને બધી ખબર પડી ગઈ પછી એ વ્યક્તિ જે કાર્ય કરતી હોય ને તેને મેં જોયેલું છે આશ્ચર્ય થાય જો તમે વેદાંતનું શ્રવણ કર્યું તત્વમસી મહાવાક્ય સાંભળ્યું અનેક ઉપનિષદો સાંભળીને તમે કહો છો કે મને બધું જ ખબર પડી ગઈ તો પછી એમને રામાયણમાં કેમ આનંદ આવવા માંડ્યો વેદાંત ભૂલી ગયા તત્વમસી મહાવાક્ય ભૂલી ગયા પણ એવું થાય છે એટલે ટૂંકમાં અહીંયા વશ્યાત્માની આપણે વાત કરતા હતા એટલે એ પણ એક આવું ઘણી વખત ભ્રમ થતા હોય છે મને આવડી ગયું મને આમ થઈ ગયું અને પછી કહેવાય ને એમાં સ્થિતિ આવી હોય નહીં એટલે અહીંયા કહે છે કે ઉભય કશ્ચિનો ઉભય વિભ્રષ્ટ ઉભય એટલે બંને બાજુ એટલે બધું સંન્યાસી બની ગયો છે એટલે બધા કર્મ એને છોડી દીધા છે કે બર્નિંગ ધી બોટ એટલે બધા જ કર્મ છોડી દીધા એને ખબર નથી કે કાલે સંન્યાસ આપણે લાગે છે પણ એ સંન્યાસ એટલો સરળ નથી કારણ કે ભલે પછી એને કોઈ આશ્રમમાં રહેવા મળતો હોય તો અહીંયા કઈ મુશ્કેલી હોય તમને ભિક્ષા મળશે કે નહીં કોઈ આવીને આપશે કે નહીં કંઈ જ ખબર નથી પૈસા પણ ન હોય કશું જ ન હોય એક જ આશરો વિશ્વંભર એવી આશરો છે એટલે કર્મ તો છોડી દીધા એ કોઈ કર્મ કરતો નથી કર્મ દ્વારા બે પ્રકારના ધનની પ્રાપ્તિ થાય એ અહીંયા એ જ છે કર્મ દ્વારા બે પ્રકારના ધનની પ્રાપ્તિ કઈ એક લૌકિક ધન અર્થ અને બીજું ઉપાસનાના કારણે એક માનુષવિત્ત અને દૈવવિત્ત દૈવ ઉપાસનાના કારણે પુણ્યથી તમે દેવલોકમાં કે બધે જાઓ કર્મ તો કરતો નથી ઉપાસના છોડી દીધી છે બસ મહાવાક્યનું શ્રવણ મન નિધિધ્યાસમાં અટવાયેલો છે અટવાયેલો નથી કરી રહ્યો છે એટલે એને કર્મ દ્વારા એને જે મળતું હતું લોકમાં કોઈ લોકમાં જવાનું એ તો મળવાનું નથી
અને સંન્યાસમાં એ સ્થિત થયો નથી. એટલે કીધું ને બંને રીતે ઉભય ભ્રષ્ટ નથી. સંન્યાસ દ્વારા, શ્રવણ મનન દ્વારા જ્ઞાનમાં નિષ્ઠ નથી, એટલે સમ્યક દર્શનમાં નિષ્ઠ નથી, એટલે કે વિમૂઢ પથી. ક્યાં છે બે શબ્દ? અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢ. એ કેવો બની ગયો છે? વિમૂઢ, એટલે ભૂલ ભરેલો. એ પોતાના માર્ગથી વિચલિત થઈ ગયો છે, કર્મ છોડી દીધા છે. એટલે હવે તમે જો આવું થતું હોય છે, કર્મ છોડી દીધા, હવે કર્મમાં રસ નથી અને આમાં સ્થિત થયો નથી, અને પાછા કર્મમાં જઈ શકે નહીં. સંન્યાસમાં આવ્યો, એમાં સંન્યાસમાં આવીને બધી મુશ્કેલી પડવા માંડી, પણ પાછું સંસારમાં જવાનું નથી, એ કર્મ કરી શકવાનો નથી. કેમ? કારણ કે કર્મ છૂટી ગયા છે અને એને ખબર છે કે કર્મ અનિત્ય છે, કર્મ દ્વારા મને નિત્યની પ્રાપ્તિ ન થાય, અને એટલા માટે નથી એ કર્મ કરી શકતો, નથી એ જ્ઞાનમાં સ્થિત થયો. અને આવી સ્થિતિ આપણી ઘણી વખત થાય છે. સ્વામીજી સત્સંગમાં આવ્યા ને પછી બહુ મુશ્કેલી પડે છે. શું કે હવે બધા લોકો ફરવાને જવાનું કે મને જવું ગમતું નથી, હોટેલમાં જવું ગમતું નથી, એ લોકોની વાતમાં રસ પડતો નથી, એ લોકો સંસારી વાત એ બધી કરતા હોય એમાંય રસ પડતો નથી, અને હવે કરવું શું? આવું સ્થિતિ થતી હોય છે ને. તો હવે કરવું શું? નથી ધ્યાનમાં બેસી શકતા, તો નથી ઓલા જ્ઞાનમાં સ્થિત થતો, આપણે કોઈ સાથે ફરવા જવાનું ગમતું, આ તો અહીંયા આવતા રોજ સાધકની વાત કરીએ છીએ, તો એની સ્થિતિ કેવી થાય? ઉભય ભ્રષ્ટ. નથી તો તમે પિક્ચરમાં જોવા જતા, હોટેલમાં જઈ શકતા નથી, તો સાંજે કોઈ સત્સંગ ન હોય ત્યારે શું કરવું? ઘણી વખત એવું થાય, શું કરે? અટવાઈ ગયા. એટલે આવી સ્થિતિ થાય તો, એટલે ટૂંકમાં આ કેવો છે? સંન્યાસીને અહીંયા તો અર્જુન વાત કર્યા છે કે સંન્યાસી છે બધું છૂટી દીધું, એટલે હવે કર્મ કરી શકતા નથી, વિમૂઢ. કારણ કે વિમૂઢ છે એટલે હવે એને સ્થિરતા નથી આવી કે હું, કારણ કે સંન્યાસી ના મળી દીધું કે હું જીવ છું કે બ્રહ્મ, પણ એમ બ્રહ્મ જ છું. કારણ કે બ્રહ્મ માટે કોઈ માર્ગ નથી. સ્વામીજી માટે કે બ્રહ્મ પ્રાપ્તિ માટે ખરેખર કોઈ માર્ગ જ છે જ નહીં. કેમ? કારણ કે તું જ છે ભાઈ, તારે જાણવાનું છે, પણ એ જાણી શક્યો નથી. એટલે કે એનામાં જિજ્ઞાસા છે, પણ એની સ્થિતિ જ થઈ નથી. આવું ઘણી વખત થાય છે. સ્વામીજી કે કર્મ છોડ્યા, સાધક બન્યો, પણ જિજ્ઞાસુ બનતા બહુ વાર લાગે છે. જિજ્ઞાસુ એટલે મારે હવે કશું જ કરવાનું નથી, ફક્ત આ જ્ઞાનમાં સ્થિત થવાનું છે. મને આ હું પ્રાપ્તસ્ય પ્રાપ્તિ ખ્યાલ છે ને, કે હું પ્રાપ્ત જ, એટલે હું બ્રહ્મ છું, પણ મારે જાણવાનું છે. જેમ ગળામાં માળા છે જ, પણ મારે માળા શોધવાની જરૂર નથી. એમ એ માટે એ થયો છે, પણ એમાં સ્થિરતા આવી નથી, કારણ કે ખરેખર એ જિજ્ઞાસુ બની શક્યો નથી. તો કહે છે આનું શું થાય? કશ્ચિનનો ઉભય ભ્રષ્ટ. એ લોકો, કારણ કે સ્થિર થયો નથી, લોકો એની નિંદા કરશે. આપણે કે શિષ્ટ સમાજમાં નહીં જઈ શકે, એના લોકોમાં નહીં જઈ શકે. શું થશે? એટલે શું છે? છિન્ના અભ્ર ઇવ નશ્યતિ. જેમ કે હવે અત્યારે આસો મહિનો આવે પછી વાદળો ઓછા થઈ જાય, કોઈ વાદળું છે મોટું, એની સાથે એક નાનકડું વાદળ એની સાથે ચાલે, સાથે છે એને અડીને, અને એની સાથે જાય છે, પણ એ વાદળ ધીમે ધીમે જાય છે. મોટું છે એટલે વજન હોય ને, ધીમે ધીમે જાય છે, પણ નીચેથી મજાના પહાડો, કારણ વરસાદ ગયો છે એટલે લીલીછમ લીલોતરી, બધું સૌંદર્ય ખૂબ છે. એને માંડતા જાય છે વાદળ. પેલું નાનું વાદળ છે એને થાય છે કે કેટલું ધીમું ચાલે છે, એના કરતાં ઝડપથી જાઓ અને એનાથી છૂટું પડી જાય છે, અને પછી છિન્ન ભિન્ન થઈ જાય છે. કારણ કે એ વાદળ ક્યાં જતું રહે ખબર પડતી નથી, દેખાતો નથી, છિન્ન ભિન્ન થઈ જાય છે એવું લાગે છે. એટલે એ રીતે આ વ્યક્તિ શું છિન્ન ભિન્ન થઈ જશે, નાશ થઈ જશે. કારણ કે અત્યાર સુધી મોટા વાદળ સાથે હતો, અત્યાર સુધી સંસારમાં રહેતો હતો, બધી સવલત એને મળતી હતી. કીધું ને કે બધું જ મળતું હતું. તમે સંન્યાસ લીધા પછી શું થઈ શકે? તમને કે જરૂર નથી કે તમે માંદા પડ્યા એટલે તમારી દરકાર લેશે જ કોઈ, ન પણ ને, પણ ખરેખર એને એવું થતું નથી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ
જે સગવડ મળતી હતી કરવા લીધે સ્વર્ગમાં જઈ શકત, સ્વર્ગનું થોડું સુખ મળત. અહીંયા ધન પ્રાપ્તિ થતી એ બધું છૂટી ગયું, એની પાસે ધને નથી. અને જ હોય તો પણ કેટલું હોય ખબર નહીં. ગઈકાલે વાત કરતા હતા એ પ્રમાણે. એટલે અને તો એનું ઉભય ભ્રષ્ટ થશે. પછી બીજી વસ્તુ પણ થઈ શકે કે હવે સંન્યાસ લીધી હોય એટલે હવે એને આમ જોવા જઈએ તો ખાલી ભિક્ષા અંદેહી કરવાનો હોય. તો પછી બાકીના સમયમાં એ સૂઈ રહેશે, આળસ કરશે, શું કરશે? ઘણી વખત એવું થાય કે કંઈ કરવાનું નથી એટલે સૂઈ રહો, અથવા તો પછી ટીવી જુઓ. સંન્યાસી પાસે ટીવી નથી, કશું છે ને, એટલે સૂઈ રહેશે કે ભગવાન ભજન નહીં કરે એવું થશે. કારણ કે આમ જોવા જઈએ કોઈ નિયમ નથી. પછી તો ખાલી ભિક્ષા દે, ભૂખ લાગે ત્યારે કોઈ ભિક્ષા આપે તો ખાઈ લેવાનું. તો એ સંન્યાસ લીધા પછી આ જ્ઞાનમાં સ્થિત નહીં થઈએ તો એનું શું થશે? મેઇન વસ્તુ તો એ છે કે વિમૂઢો બ્રહ્મણ પતિ. કયો? બ્રહ્મણ પતિ. બ્રહ્મના માર્ગથી એ વિચલિત થઈ ગયો છે, વિમૂઢ થઈ ગયો છે, મોહિત થઈ ગયો છે. એટલે એની કોઈ સ્થિતિ થઈ નથી. તો શું એ ઉભય ભ્રષ્ટ થશે? ઘરનોય નહીં ને ઘાટનોય નહીં રહે. એને સંન્યાસથી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની હતી, એ નહીં મળે અને કર્મ છોડી દીધા એટલે એને કોઈ સ્વર્ગમાં કે બીજું કંઈ નહીં મળે. તો શું એ પહેલાં વાદળની જેમ નષ્ટપ્રાય થઈ જશે? એવો અર્જુનનો પ્રશ્ન છે. આટલું કહ્યા પછી અર્જુન કહે છે ભગવાનને 39મા શ્લોકમાં શું કહે છે? 39મા શ્લોક. એતન્મે સંશયં કૃષ્ણ ચેતુમર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્યાસ્તિ ચેતાનહ્યુપપદ્યતે. એક શબ્દ વધારે આવ્યો, સંશયસ્યાસ્ય શેને બને તે બોલાણ. ઓકે, ત્વદન્ય સંશયાસ્ય બને તે બોલા. ઓકે, હવે આપણે જોઈએ તો અહીંયા કહે છે હે કૃષ્ણ, હે ભગવાન, એ તન્મે સંશય, આ મારો શંકા છે કે શું થશે? આ ઉભય ભ્રષ્ટ થઈ જશે અથવા તો આ પ્રયત્ન કર્યો છે, આગળ પણ કહ્યું ને કે અયત્ય છે, પ્રયત્ન કરે છે પણ પૂરતો પ્રયત્ન નથી, શ્રદ્ધા છે અને છતાં એ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત નથી કરી, તો એની શું ગતિ થશે? તો એની ગતિ શું થશે? એટલે કે એના બધું પ્રયત્ન કર્યો છે બધું જતો રહેશે, ફરીવાર મૃત્યુ પામે. કારણ કે ઘણી વખત એવું થાય કે ચલિત ન થયો હોય પણ હજી નિષ્ઠાની પ્રયત્ન કરતો હોય ને શરીર શાંત થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય, શરીર છૂટી જાય, એવું પણ બને. બહુ સાવધાન છે, બધું જ કરે છે અને છતાં એ ચલિત નથી થયો, તો એનું શું થશે? એટલે એ પ્રશ્ન છે. આમ એતન મેં સંશય, આ ભગવાન મારો સંશય છે. ચેતુમ અર્હસી અશેષત, ચેતુમ એટલે નાશ કરવા માટે અરહસી યોગ્ય છો, અશેષ સંપૂર્ણપણે મારા શંકાને દૂર કરવા માટે તમે યોગ્ય છો. અને કદાચ ભગવાનના મોં પર જોયું હશે કે ભગવાન કે ભાઈ મારે શું કરવાનું છે, તું મને શું કામ પ્રશ્ન પૂછે છે? જા કોઈ ઋષિ પાસે, કોઈ દેવતા પાસે જા, તારું શંકાનું સમાધાન થઈ જશે. મારી પાસે શું જરૂર છે? જો એવો પ્રશ્ન થતો હોય તો અર્જુન સ્પષ્ટ કરી દે છે બીજી લીટીમાં, તદ અન્ય સંશયસ્ય અસ્ય, આ મારા સંશયને, આ સંશયને તદ અન્ય તમારા સિવાય છેદતા ન હ્યુપપદ્યતે, એને દૂર કરવા માટે છેદતા એટલે છેદક, એવો બીજો કોઈ ન ઉપપદ્યતે, ખરેખર બીજો કોઈ દેખાતો નથી, પ્રાપ્ત થાય નહીં. કેમ ભાઈ? કારણ કે આપણે જો ખબર છે, બે કારણ છે. અહીંયા ટીકાકાર સરસ કહે છે ભગવાન કોણ છે? કારણ કે એમ કીધું ભાઈ તું ઋષિ પાસે જ્યાં દેવતા પાસે, ના, તમે જ છેદતા છો. એનું કારણ બે છે. એક તો તમે કેવા છો? ધન્ય તમે કોણ છો? પરમેશ્વર. પછી સર્વજ્ઞ, પરમેશ્વરા સર્વજ્ઞાન શાસ્ત્રકૃત પરમ ગુરુ કારિણીક અન્ય, તમારા સિવાય તમે કોણ છો? પરમેશ્વર છો, શાસ્ત્ર સર્વજ્ઞ છો,
શાસ્ત્રકૃત માટે હમણાં શબ્દ જોઈએ છીએ, અને પાછા પરમ ગુરુ છો અને કારુણિક પણ છો. અને બીજો જે કોઈ અનીશ્વર હોય, ઈશ્વર તો ન જ હોય, એ સર્વજ્ઞ પણ ન હોય, કચ્છિત ઋષિ દેવો બાપ એ પણ એને પણ આ યોગ ભ્રષ્ટના ગતિ શું થાય એ કંઈ ખબર પડે નહીં. તમે એટલા માટે કે તમે શાસ્ત્રના કરનાર છો. કેવી રીતે? ચોથો અધ્યાય, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તમાનહમવ્યયમ વિવસ્વાન મન વિપ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. એટલે ભગવાને ચોથા અધ્યાયમાં જ કહ્યું કે મેં આ જ્ઞાન વિવસ્વાને આપીને. તમે પછી 15મા અધ્યાય પણ કહે છે હું શાસ્ત્રકૃત હું છું, વેદકૃત પણ હું જ છું. એટલે ભગવાન પણ છે શાસ્ત્રને જાણનાર, કે જેને વિવસ્વાદને જ્ઞાન આપ્યું. અને પછી અર્જુન કહે છે તમે કહો છો પણ મને એમાં લાગતું નથી, કારણ કે તમારો જન્મ તો હમણાં જ થયો છે. કે ના, બહુની જન્મનાની બહુની વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન વેદ સર્વાણી તમ ન વેદ પરંતપ. હું બધા જાણું છું પણ તને આ જ્ઞાન નથી. એટલે ટૂંકમાં તમે ત્યારે ચોથા અધ્યાયમાં જ કહી દીધું કે હું વેદનો શાસ્ત્રનો કરનાર છું, આજે કારુણિક છું, તમારે હું શરણે આવ્યો છે. એટલા માટે મને બીજા કોઈ પાસે જવું નથી. ભગવાન તમે મારો આ યોગ ભ્રષ્ટના સંદર્ભમાં યોગ ભ્રષ્ટની સુગતિ થશે, એટલે મૃત્યુ પછી, અને કાં તો એ અહીંયા છિન્નભિન્ન થઈ જશે, એ મને આપ કહો. આવું જ્યારે પ્રાર્થના કરી એટલે ભગવાને 40મા શ્લોકમાં ઉત્તર આપ્યો. શ્રી ભગવાન વાચ પાર્થ નૈવેહના મુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ तात ગચ્છતિ. એટલે કે બહુ સુંદર વાત છે. હે પાર્થ, ન એવ ઇહ ન અમુત્ર વિનાશ તસ્ય વિદ્યતે. તસ્ય એટલે તે યતિની વાત કરી, જેનો પ્રયત્ન ઓછો છે, અલ્પ છે, છતાં પણ એ કોણ છે? હે પાર્થ, ન ઇવ એ જે તસ્ય છે ને, તસ્ય એ તેનો એટલે જે પ્રયત્ન કરનાર છે, જે યોગમાં સ્થિત થયો નથી, જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરી નથી. એનું શું છે? ન એવ છે ને, નૈવેહ ન એવ ઇહ, અહીંયા પણ આ લોકમાં પણ, અને ન અમુત્ર એટલે બીજે સ્વર્ગમાં, વિનાશ તસ્ય વિદ્યતે એનો નાશ થતો નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ तात ગચ્છતિ. અને બીજી લીટીમાં ભગવાન કહે तात, બહુ સુંદર શબ્દ છે. આપણે ભગવાન ભાષ્યકારે એનો જે અર્થ કર્યો છે આપણે જોઈશું કે હે तात નહીં કલ્યાણકૃત. જે કલ્યાણકૃત એટલે કલ્યાણ કરનાર, કલ્યાણના માર્ગે જનાર. કલ્યાણ એટલે શું? મોક્ષના માર્ગે જનાર, જેને અનંતની પ્રાપ્તિ કરી છે તે. અને એટલા માટે તમને ખબર છે સાઉથમાં કલ્યાણ મંડપ, લગ્નને કલ્યાણ કે બંને જણા સાથે થઈને પરમાત્માની પ્રાપ્તિ કરશે. એટલે આપણે લગ્ન કહીએ ત્યાં કલ્યાણ મંડપ કહેવાય, લગ્ન મંડપને કલ્યાણ મંડપ કહે. અને એને કલ્યાણ એનું કલ્યાણના માર્ગે, મોક્ષના માર્ગે જે જઈ રહ્યો છે અને ક્યારે દુર્ગતિ થતી નથી. ન દુર્ગતિમ तात ગચ્છતિ, ક્યારે દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. ગચ્છતિ એટલે થતી નથી, એ પ્રાપ્ત કરતો નથી. હવે આપણે જોઈએ અહીંયા સરસ કે છે મધુસૂદનજી મહારાજ, કેમ અહીંયા લોકે શિષ્ટ વિગ્રહણી ભવતી. કારણ કે પ્રશ્ન એ થાય છે કે વેદાંતના વેદ કર્મગને છોડી દીધા, બરાબર? એટલે એ ઉચ્છૃંખલ તો બનવાનું નથી જ. વેદના કર્મ છોડાયા છે, પણ એ શેના માટે છોડાયા છે? સમ્યક દર્શન માટે. એટલે અહીંયા શિષ્ટ લોકો નિંદિત થશે, શિષ્ટ લોકોની નિંદા કરશે. ભલે જ્ઞાનમાં નિષ્ઠ નથી થયો, પણ ઘણી વખત આવું થતું હોય છે. મને યાદ છે સ્વામીજીને કે આટલું બધું ભણેલા હતા અને કામ નોકરી છોડી દીધી, લોકોની પૈસાથી સેવા ન કરે.
પણ એ કોણ કહે છે? જેને કિંમત નથી તે. પણ જે શિષ્ટ વર્ગ છે, જેને ખબર છે કે આ કલ્યાણના માર્ગે છે, એને તો ક્યારેય નિંદા કરવાની નથી. તમે જો એ વ્યક્તિ સામાન્ય તમે ઘણી વખત એવું પણ જોવા મળે કે તમે અહીં આવતા હોય, આ ભક્તાણી કે ભક્ત થઈ ગયો છે જો, બરાબર એવું કહે, પણ જે આનું મૂલ્ય છે એ નહીં કહે. એ તો કહે છે આપણે તો કરી નથી શકતા, પણ આ વ્યક્તિ તો કરી રહી છે. એટલે ટૂંકમાં અહીંયા એનો એટલે કે પાર્થ ન એવ ઇહ, એટલે અહીંયા કોઈ શિષ્ટ વ્યક્તિ કે જે સમજે છે એની ક્યારે નિંદા નહીં કરે. જે નથી સમજતા તો કરવાના જ છે, તેને જ્ઞાન જ નથી કહેશે. અને બીજું અમૂત્ર એટલે સ્વર્ગ, એનાથી પરલોક, ત્યાં પણ એનો વિનાશ નથી. એટલે કહે છે ન એવ ન અમૂત્ર, એટલે સ્વર્ગમાં પણ એનો વિનાશ નથી. કારણ કે મૃતસ્ય યોગ ભ્રષ્ટ વિદ્યતે, મૃત થઈ જાય, કદાચ શરીર છૂટી જાય તો સ્વર્ગમાં ન જઈ શકે તો કાંઈ નહીં. એટલે સ્વર્ગમાં રસ જ નથી, માટે તો બધું છોડ્યું છે. એટલે અહીંયા કહે છે કે એની અધોગતિ થતી નથી. અહીંયા ખાસ કહેવાનું એ છે, કૃત સર્વ કર્મ સંન્યાસ વિરક્ત, જે ગુરુની પાસે ગયો છે, વેદાંતનું શ્રવણ વગેરે કરે છે, અંતરાલે નૃત્યસ્ય યોગ ભ્રષ્ટ વિદ્યતે, એટલે ટૂંકમાં બંને રીતે એનો વિનાશ થતો નથી. એટલું જ નહીં, અહીંયા તો બહુ સુંદર વાત કરી છે. જેમ આપણે અને અહીંયા બે વસ્તુ બહુ સરસ મધુસૂદનજી મહારાજ કહે છે કે એનો નાશ નથી થતો. નહીં કલ્યાણકૃત, જેને કલ્યાણના માર્ગે પરમાત્માના માર્ગે જઈ રહ્યો છે, એનો ક્યારેય દુર્ગતિ થતી નથી. પણ એની બદલે અહીંયા બીજી પણ સરસ વાત કરે છે કે પ્રાપ્ત ઐહિક વેદાંત વાક્ય વિચારસ્ય ભી, ફક્ત એને વેદાંતના વાક્યનો વિચાર કરે છે ને, તો એટલે જે સાંભળે છે તત્વમસી મહાવાક્ય વગેરે, તો એનાથી એને શું મળે છે? તો કે 80 કૃચ્છાદિ કૃત અશિતિ ફલતુલ્ય ફલમ ભવતી. એને 80 કુચ્છ ચાંદ્રાયણ કર્યો એટલું ફળ એને ફક્ત સાંભળવાથી મળે છે. જેમ પેલા આપણી આ રાક્ષસી જ કહે છે ને સુંદરકાંડમાં કે આ સત્સંગનું ફળ છે એ સ્વર્ગના ફળથી પણ બહુ મહાન છે. એમાં અહીંયા પણ કહેવામાં આવે છે કે અહીંયા ભલે એ જ્ઞાનમાં નિષ્ઠ ન થયો હોય તો ખાલી શ્રવણ કરે છે ને, એ શ્રવણનું પણ એક પુણ્ય છે. અને પુણ્યની તો પછીના શ્લોકમાં કહેવાના છે કે પુણ્યથી એને શું મળે છે? આ લોકને પરલોકમાં પણ એને મળે છે. પણ એનાથી શું થશે આપણે પછી જોઈશું. 41મા શ્લોકમાં ભગવાન કહેવાના છે. પણ ટૂંકમાં એને આ લોકમાં એ પુણ્યની શ્રવણ મનન વગેરે કરવાથી પુણ્યનું અર્જન તો કરે છે. અને એટલા માટે કીધું ને કે જળ ભરત થયા, આપણે પોતે હરણ થયા, પણ પોતાના આગલા જન્મને ભૂલ્યા નહોતા. એટલે ટૂંકમાં એની દુર્ગતિ થતી નથી. એટલું જ નહીં, અહીંયા એક જગ્યાએ મધુસૂદન મારા સરસ કહે છે સ્મર્યતે એટલે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે શું કે યસ્ય બ્રહ્મ વિચારે ક્ષણમ અપી સ્થૈર્યમ, જે વ્યક્તિ એક ક્ષણ માટે પણ બ્રહ્મના વિચારમાં સ્થિત થઈ જાય છે, એટલે કે શ્રવણ કરતી હોય દાખલા તરીકે, અને ત્યારે ગુરુ જ્યારે બોલી રહ્યા છે એના પરિણામે એ કે હા તત્વમસી, હા એ તત્વ હું છું. એક ક્ષણ માટે પણ જો બ્રહ્મમાં સ્થિત થાય તો એને શું થાય છે? તો કે છે સ્નાતમ તેના સમસ્ત તીર્થ શરીરે, એણે બધા જ તીર્થ સ્થાનના બધા જ પવિત્ર નદીમાં સ્નાન કરી લીધું છે. ફક્ત જ્ઞાનમાં એક ક્ષણ માટે જો પણ થઈ જાય તો, કારણ કે ખબર છે કે પછી એક ક્ષણ રહેવાની નથી, એનો વિસ્તાર થવાનો જ છે પાદ પ્રસારણ ન્યાય દ્વારા. પણ એ કહે છે કે એ બધા સ્નાનનું પુણ્ય મળી ગયું છે. સર્વાપી દત્તપાન, અને બધું જ દાન આપી દીધું છે. પછી યજ્ઞાનામ ચ કૃત સહસ્રમ અખિલમ દેવાંશ પૂજિતા, અને હજારો યજ્ઞ કર્યા હોય એનું ફળ એને મળે છે. સહસ્ર કુલ અખિલમ, અને દેવતાઓ પણ એની પૂજા કરે છે. સંસારા સમુદ્રતા, અને પોતે આના કારણે સ્વપિત્ર, આના કારણે પોતાના પિતૃઓને પણ એ સંસારમાંથી ઉદ્ધાર કરે છે. શું છે? નરસિંહ મહેતાનું ભજન નીકળ્યું
શું છે? 13 આપણે શું 71 13 નતા 13 શું છે? શું છે? 71 કુળને તાર્યા, પણ એનું ગીતી યાદ આવે છે. કુળ 71 તાર્યા રે. યસ, કુળ 71 તાર્યા રે. એ ટૂંકમાં જે પરમાત્માના માર્ગે છે એના પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. એણે અનેક નદીઓનું સ્નાન કર્યું છે, બધું જ એને મળે છે. એટલે ટૂંકમાં આ માર્ગ ઉપર જે છે એનું ક્યારેય કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. મોક્ષના માર્ગે મળે એટલે સાંભળે ત્યારે પણ પુણ્ય મળે છે. બધું આટલું બધું પુણ્ય મળે છે કે પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એટલે ટૂંકમાં અર્જુન તેમ માનતો હોય કે આ માર્ગે ગયા પછી એ જો સ્થિત ન થાય તો એમાંથી ચલિત થઈ જાય તો પણ કંઈ વાંધો નથી આમાંનો. કારણ કે કદાચ ચલિત હશે ને, તમે જોજો એ વ્યક્તિ આપણને એવું લાગે છે. મને યાદ આવ્યું કોઈ વ્યક્તિના સંદર્ભમાં કે આપણને કે આ તો વ્યક્તિ કેવી ચલિત થઈ ગઈ, કોઈકના કોઈ ઘણું બધું લગ્ન કરી લે. હવે બન્યું છે, અમારી વખતના યાદ છે. એક વ્યક્તિ હતી, પછી પાછી આવી ગઈ. એક બે વ્યક્તિ એવી હતી, પછી કે ત્યાં એને ફાવ્યું જ નહીં, પાછી આવી જ ગઈ. અને કદાચ કરે ને તો પણ અહીંયા શ્રવણ મનન તો ચાલવાનું છે. એનું જીવન કદાચ કોઈ કારણસર, જેમ કે નામદેવ, એમના પિતાને આવું પડ્યું હતું પાછું, પણ છતાં એના માર્ગમાંથી પ્રાલિત થવાના જ નથી. એટલે કદાચ કંઈ એવું થાય તો પણ ચલિત થવાના નથી. એટલે ટૂંકમાં અર્જુન તો એવું ન માનતો કે કલ્યાણ માર્ગે ગયેલી વ્યક્તિને કદાચ આપણે વિસ્મૃત થતો લાગે, પણ એ પાછું આવવાનું જ છે. અને જ્ઞાનમાં સ્થિત ન થાય તો પણ ઉભય ભ્રષ્ટ થવાનું નથી. એટલે કે ટૂંકમાં એને આ લોકમાં પણ પુણ્યની પ્રાપ્તિ અને પછી એના પુણ્યની પ્રાપ્તિથી જે કંઈ જરૂર હોય મળવાનું જ છે. ઈચ્છે કે ન ઈચ્છે તો મળવાનું છે. અને કદાચ આ લોક છોડીને બીજા લોકમાં જશે તો પછીના શ્લોકમાં આવે છે કે એને ત્યાં ઘણો બધો સમય ભગવાનના સારા લોકમાં રહેવાનું મળે છે. એ વસ્તુ પછી કહેશે, પણ અમે અહીંયા આપણે અટકીએ છીએ કે ટૂંકમાં અર્જુનનો પ્રશ્ન હતો. 3 શ્લોકમાં અર્જુને પ્રશ્ન કર્યો અને હવે ભગવાન એક પછી એક જવાબ આપતા રહે છે કે અર્જુન, આ લોકમાં કે પરલોકમાં એનો વિનાશ થતો નથી, ઉભય ભ્રષ્ટ થતો નથી. કલ્યાણના માર્ગે ગયા એનો ક્યારે, એટલે આપણે કહીએ ને કે અત્યારે આ ભગવાનનું નામ લઈશું શું થશે કે કંઈ નથી થવાનું. કલ્યાણના માર્ગેનું ક્યારેય થતું. એટલા માટે એક વાત યાદ આવી કે જેમ કે ગોપીઓને શું થયું? ભગવાનના માર્ગે છે, રાસલીલા માટે આવી છે અને અચાનક અહંકાર આવ્યો. અને અહંકાર આવે એટલે ભગવાન અંતર ત્યાં થઈ ગયું. ટૂંકમાં તું મારા પાસે આવીશ ને એક વખત, બધું છોડીને નક્કી કર્યું છે, આખીનું કામ હું સંભાળીશ, તારું અકલ્યાણ નહીં થવાનું. અભિમાન આવશે ને તો અભિમાનને દૂર કરીશ. તારા મીશા આવશે, કંઈ પણ આવશે, ભગવાન કે એમ મારી જવાબદારી છે. એટલે તમે જો અંતર ધ્યાન થઈ ગયા, એને પછી પસ્તાવો થયો ગોપીને, તરત જ ભગવાન પ્રગટ થયા. એટલે ટૂંકમાં અકલ્યાણ ક્યારેય થવાનું નથી. ભગવાન કહે છે બધું છોડ જે મારી પાસે આવે છે એ મારો છે. કારણ કે તાત, એક શબ્દ જોવા નહીં ગયો આપણે, તાત ન ગચ્છતિ. અહીંયા કે તાત કોને કહેવાય? તો કે ખરેખર તાત તો તનોતી આત્માનો, જે પોતાના આત્માનો વિસ્તાર કરે એને તાત કહેવામાં, એટલે પિતાને તાત કહેવામાં આવે. પણ પિતા જ પુત્ર રૂપે જન્મ છે, એટલે પુત્રને તાત કહેવામાં આવે. પણ અહીંયા કોને કહે છે? અર્જુનને, શિષ્યને. એટલે અતિ કહેવાય ને કે તું તમારો પુત્ર છે, એટલે અતિ સ્નેહ બતાવવા માટે આ સંબોધન વાપરવામાં આવ્યું છે. ચાલો અટકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.